નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. જીસીઈઆરટી સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આજે આપણે એકમ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. સ્વાધ્યાય પ્રશ્ન 1 અ યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. 1. પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર. જવાબ આવશે ઈ સિયાલ. 2. રૂપાંતરિત ખડક. જવાબ આવશે સી આરસ પહાણ. 3. નદીનું કાર્ય. જવાબ આવશે ડી પૂરના મેદાન. 4. પવનનું કાર્ય. જવાબ આવશે બી રેતીના ઢૂંવા. 5. હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ. જવાબ આવશે એ ગોળાશ્મી. પ્રશ્ન 1 બ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા 1. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે. જવાબ આવશે ભૂગર્ભના નામે. ખાલી જગ્યા 2. અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. જવાબ આવશે ગ્રેનાઇટ. 3. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. જવાબ આવશે ઉદ્ગમ કેન્દ્ર. ખાલી જગ્યા 4. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. જવાબ આવશે સ્ટેક. 5. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે ઢૂવા. પ્રશ્ન 2. એક વાક્યમાં ઉત્તર લખો. 1. સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? જવાબ આવશે સિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના ખનિજ તત્વોનું બનેલું છે. 2. ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. જવાબ ખડકોના 3 પ્રકાર છે. 1. અગ્નિકૃત ખડક. 2. જળકૃત ખડક. 3. રૂપાંતરિત ખડક. 3. આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? જવાબ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. 4. આંતરિક બળ એટલે શું? જવાબ પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. 5. જળપ્રપાત કોને કહે છે? જવાબ જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. પ્રશ્ન 3 ટૂંકનોંધ લખો. ટૂંકનોંધ 1. સિયાલ અને સીમા. જવાબ સિયાલ ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. સિયાલમાં સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના છે. સીમા મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે તેથી તેને સીમા કહેવામાં આવે છે. સીમામાં સી એટલે સિલિકા તથા મા એટલે મેગ્નેશિયમ છે. 2. પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. જવાબ પવન એ રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે તેને ઢૂવા કહે છે. ઉદાહરણ તરીકે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. ઉદાહરણ તરીકે ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. 3. રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. જવાબ અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. આકૃતિ બાજુમાં દર્શાવવામાં આવી છે. જવાબ
પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે. ભૂકવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. ભૂગર્ભની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. ભૂગર્ભ ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલ હોય છે. 2. ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. જવાબ: ખડકોના 3 પ્રકાર છે. પ્રકાર 1, અગ્નિકૃત ખડક. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે: આંતરિક ખડક અને બાહ્ય ખડક. ઉદાહરણ તરીકે ગ્રેનાઇટ. પ્રકાર 2, જળકૃત ખડકો. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ અથવા રેતીયો પથ્થર. પ્રકાર 3, રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. ઉદાહરણ તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરે આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. 3. નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. જવાબ: નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ, માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે. ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા કે પ્રશાખા કહેવામાં આવે છે. દરેક શાખા કે પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. હિમનદી. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાર્ધમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાર્ધમી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. થેન્ક યુ.